વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં એક પછી એક નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ બ્રિજને લઈને સામાન્ય જનતા અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તાજેતરમાં જ માંજલપુર વિસ્તારોમાં બનાવવામાં આવેલ ફ્લાયઓવર બ્રિજ વિવાદમાં આવ્યો છે। સ્થાનિક લોકો દ્વારા આજે ફ્લાયઓવર બ્રિજનો રસ્તો બંધ કરીને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। માંજલપુર વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર ખાતે ઓવરબ્રિજને કારણે ફાટક બંધ કરાવતા ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્થાનિકોની અવરજવર માટે જે રસ્તો હતો એ રસ્તાને સત્તા ઈશ્વર દ્વારા બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોએ ટ્રાય ઓવરબ્રિજના અવરજવરના રસ્તા ઉપર ચક્કાજામ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને બ્રિજની બીજી તરફનો જે રસ્તો છે તે શરૂ કરવાની માંગ કરી હતી। સ્થાનિક રહીશો દ્વારા નગર સેવકની પણ હાય બોલાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। અહીં ઉલ્લેખનીય છે કે બ્રિજ પર માત્ર એક તરફ જ ચડવા ઉતરવા માટેની સીડી બનાવવામાં આવે છે, જેને લઈને સ્થાનિક લોકોના બાળકોને અભ્યાસ માટે શાળાએ જવાનું જે અંતર છે તે વધી જાય અને આ અંતર ઓછું થાય તે માટે સ્થાનિકો દ્વારા ગરનાળું બનાવવાની પણ માંગ કરવામાં આવી છે। આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા આ બાબતે કોઈ સમાધાન કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા બ્રિજની બંને તરફના રસ્તા બંધ કરી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે। આ માંજલપુર વિસ્તાર છે, ખોડિયારનગર 232 રેલવે ફાટક છે અને સાહેબ નવો બ્રિજ ઓપનિંગ થયો છે, કાલે જ ઓપનિંગ થયો। તૈયારીમાં ફાટકના રસ્તા બંધ થઈ જાય। અમારા બધા બાળકો રેલની એ બાજુ ટ્યુશન સ્કૂલ પ્લસ નોકરી વાળા બધા, ચલો માનો કે ઉપરથી બધા ગાડી વાળા જાય પણ પેદલ ચલાવવાળા કેવી રીતે જશે? અમારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો। બંને દાદર એક જ સાઈડ પર બનાવે છે લોકો, તો અમારે જવાનું ક્યાંથી? અમારી માંગણી છે કે દાદર બનાવો કાં તો એ ફાટકેથી જવાનો રસ્તો ચાલુ રાખો। સજનબેન વિજયભાઈ પરમાર। આ ખોડિયારનગર વિસ્તાર છે, 232 રેલવે ફાટક। અમારે અહીંયાથી જવાનો કોઈ દાદર નથી અને ફાટકે બંધ કરી દીધી છે। અમારે 1 કિલોમીટર લઈને ફરીને જવાનું, અહીંયા કોઈ દાદર છે નહીં। અમારા બાળકો બધા પેલી સાઈડે જાય છે આંગણવાડી અને ટ્યુશન બી ત્યાં જાય છે, તો તારામાં જવું તો જવું કેવી રીતે? કોઈ રસ્તો બનાવ્યો નથી। કાલના બધા રસ્તા બંધ કરી દીધા છે। જ્યારે બ્રિજ ચાલુ થયો છે પણ અમારે 1 કિલોમીટર ફરીને જવાનું થાય છે। એક જ સાઈડ નો દાદર છે, આ સાઈડે દાદર નથી બનાવ્યો। ના, નથી બનાવ્યો। અમારે દાદર જોઈએ કે અમને અહીંયાથી જવાનો રસ્તો બી આલે છોકરાને। જસોદાબેન। અહીંયા અમારો માંજલપુર દરબાર ચોકડીથી નજીક આ ફાટક રેલવે બ્રિજનું ઓપનિંગ કર્યું તે સારું જ છે અમારા માટે, પણ એના માટેનો કોઈ વૈકલ્પિક રસ્તો નથી। બ્રિજ જેવો ચાલુ થયો તેવા બંને ફાટક બંધ કરી દીધી, તો અમારે સિનિયર સિટીઝન હોય તે લોકોને વ્હીકલ થોડા આવડે, તો એ વૃદ્ધો સિનિયર સિટીઝનો છે તે કઈ રીતે અહીંથી જાય? એના માટેની કોઈક વ્યવસ્થા ને અહીંથી પેદલ જવા માટેનો પણ રસ્તો બંધ છે, તો તેના માટે અમને કોઈક ને કોઈક રીતે રસ્તો કરી આપો। ને દાદર પણ એક સાઈડ મૂક્યો છે, તો બ્રિજ પરથી તમે આ સાઈડ દાદર મૂકશો તો એ જશે, બંને બાજુથી વ્હીકલ આવતા હશે તો એ લોકો ક્રોસ કરીને પણ પેલી બાજુ જવું હશે તો એ લોકોથી નહીં જવાય। એટલે કોઈક આયોજન વગર એમને એમ કર્યું છે, તો આયોજન કરીને અમને વ્યવસ્થિત રસ્તો કરી આપે એ જ અમારી માંગ છે। ના, બીજી બાજુ દાદર નથી બનાવ્યું। મનીષાબેન। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।